નમસ્કાર, હું રીતેશ શાહ લલકાર ન્યૂઝ સાથે. સુરતનું એ બહુચર્ચિત બિટકોઇન કાંડ જેણે ગુજરાતના રાજકારણ અને પોલીસ વિભાગને હચમચાવી નાખ્યું હતું, તેમે હવે ઈડીએ મોટો ધડાકો કર્યો છે. મિત્રો, આ કોઈ નાની મોટી ચોરી નથી, આ ખેલ છે પૂરા 250 કરોડ રૂપિયાથી વધુના બિટકોઇનનો. શૈલેષ ભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના પાપનો ગળો હવે ભરાઈ ચૂક્યો છે. ઈડીએ હવે આરોપીઓના પરિવારજનોને પણ સકંજામાં લીધા છે. આજે આપણે વાત કરીશું કે કેવી રીતે રોકાણકારોના પૈસા ડૂબાડીને આ લોકોએ કરોડોની હેરફેર કરી અને કેવી રીતે પોલીસની છત્રછાયામાં અપહરણ અને ખંડણીનો ખતરનાક ખેલ ખેલ્યો હતો. સૌથી પહેલા લેટેસ્ટ અપડેટની વાત કરીએ. સુરતના કરોડોના બિટકોઇન કેસમાં ઈડીએ શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ધરપકડ કરી લીધી છે. આ બંનેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વિચારો મિત્રો, 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ લોકોએ 2257 જેટલા બિટકોઇન, લાઇન કોઇન અને 14.50 કરોડની રોકડ રકમ ક્યાં છુપાવી? આ સવાલનો જવાબ હવે ઈડી મેળવશે. આ કેસ 2018નો છે. કરોડો રૂપિયાના બિટકોઇનની જો વાત કરીએ તો 2016માં જ્યારે નોટબંધી થઈ ત્યારે લોકો કાળું નાણું છુપાવવા રસ્તા શોધતા હતા. ત્યારે એન્ટ્રી થઈ બીટ કનેક્ટ નામની કંપનીની. સુરતના લોકોએ કરોડો રૂપિયા રોક્યા પણ કંપની ઉઠી ગઈ, તાળા લાગી ગયા. હવે જુઓ અસલી ખેલ. શૈલેષ ભટ્ટ નામના બિલ્ડરે આ કંપનીમાં પૈસા રોક્યા હતા. પૈસા ડૂબ્યા એટલે ભટ્ટે ગાંધીગીરી નહીં પણ ગુંડાગીરી અપનાવી. પોતાના મળતિયાઓ સાથે મળીને કંપનીના કર્મચારીઓનું અપહરણ કર્યું. હા, તમે સાચું સાંભળ્યું, અપહરણ. અને તેમની પાસેથી હજારો બિટકોઇન અને કરોડોની ખંડણી વસૂલી. જે માણસ પોતે ભોગ બન્યો હોવાનો દાવો કરતો હતો તે પોતે જ લૂંટારો બની ગયો. આ કેસમાં સૌથી શરમજનક બાબત શું હતી એ ખબર છે તમને? પોલીસ અને રાજકારણીઓની સંડોવણી. શૈલેષ ભટ્ટે તો લૂંટ ચલાવી જ હતી, પણ તેને પકડવાને બદલે અમુક પોલીસ અધિકારીઓએ તેની પાસેથી તોડ કરવાનું શરૂ કર્યું. આ ગંદા ખેલમાં નામ ઉછળ્યું પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું. તત્કાલીન એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ જેવા ઉચ્ચ અધિકારીઓએ ખાખીને દાગ લગાડ્યો. ગાંધીનગર પાસે પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરાયું અને 200 બિટકોઇન ટ્રાન્સફર કરવા મજબૂર કરાયો. આ તો ચોર પર મોર જેવો ઘાટ થયો, પણ ન્યાયમાં મોડું થયું પણ અંધેર નહીં. ઓગસ્ટ 2025માં સેશન્સ કોર્ટમાં આ 14 આરોપીઓને, જેમાં નલિન કોટડિયા પણ સામેલ છે, તેમને આજીવન કેદની સજા ફટકારી છે. હવે સવાલ એ છે કે આટલા બધા પૈસા ગયા ક્યાં? ઈડીનો આરોપ છે કે શૈલેષ ભટ્ટે 2257 બિટકોઇન અને 11,000 લાઇટ કોઇન સગે વગે કર્યા છે. આ રકમ આજે ક્યાં પહોંચી હશે એનો અંદાજો લગાવો. નિકુંજ ભટ્ટ અને સંજય કોટડિયાની ધરપકડ પાછળનો હેતુ આ મની ટ્રેલ શોધવાનો છે. વર્ષો સુધી ડરના કારણે જે કર્મચારીઓ ચૂપ હતા, હવે તેમના નિવેદનોના આધારે ઈડીએ સકંજો કસ્યો છે. આ લોકો રોકાણકારોના લોહી પરસેવાની કમાણી પર જે એશ કરે છે તેનો એક હિસાબ આપવો પડશે. આ રકમ કયા દેશમાં મોકલાય, કયા બેનામી વ્યવહારો થયા, હવે બધું બહાર આવશે. તો મિત્રો, આ કિસ્સામાં લાલચ અને ગુનાખોરીના એક મોટો પાઠ છે. બિટકોઇનના નામે આચરવામાં આવેલું આ સૌથી મોટું કૌભાંડ હવે તેના અંતિમ તબક્કામાં છે. જેલના સળિયા પાછળ ગયેલા નેતાઓ અને અધિકારીઓ બાદ હવે તેમના પરિવારો પણ તપાસમાં ઘેરામાં છે. તમને શું લાગે છે, આ કેસમાં હજુ કયા મોટા માથાઓના નામ બહાર આવી શકે છે? કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ગુજરાતના આવા જ સનસનાટીભર્યા સમાચાર માટે અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.